બાબુભાઈ ડાયાભાઈ ગજારને ત્યાં પહોંચીની પધરામણીમાં શરબતની તૈયારી ચાલી રહી છે. શરબત બાટી રહ્યા છે. ଦୁଇ આદમી જાય તો અહીંયા સત્સંગ બંધ નહીં જાય. વેરી ફેમસ છે અમારી ઈશ્વરિયાની સત્સંગ. પટેલ ગાંઠિયા, લાઈવ ગાંઠિયા, વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી ચાખો, જલેબી ચાખો, મજા થયા. 3 વાગી ગયા છે. સપ્તાહ ચાલુ થઈ ગયું છે. સપ્તાહ સાંભળવા જાય છે. તાપ એટલો લાગે છે ને વાત ચાલે. ઉપરથી પાછો બ્લેક શર્ટ પહેરો, ભૂકા કાઢી જોઈએ. ત્યાં કુલર પાસે બેવું પડશે. લઈ લીધું. લઉં છું. હાલો જો પોથી યાત્રામાં જઈ રહ્યા છીએ ખોડાભાઈની સાથે. પોથી લઈને ક્યાં જવાનું છે પેલા? નકળની જગ્યાએ. પછી કોઈ ગજારાને ત્યાં હોતે જવાનું છે. પછી સોરે રામજી મંદિરે પૂરું. તો આજે કથાની પૂર્ણાહુતિ થઈ છે. પૂર્ણાહુતિનો લાભ લીધો છેલ્લા દિવસે. બરોબર ને ભાઈ? સારું ને? હાલ જ તો હવે આનંદ લઈએ. કોણ શું કે તમે બે આવી ગયા ને? પણ હવે બીજા કોઈને લઉં કે નો લઉં? હા લઈ લીધો. હવે કોઈને લઉં? એને તો પેલા લીધો. હવે કોઈ બાકી? હાલો ભાઈ, બધા આવી ગયા. ભાઈ બધા આવી ગયા. જોવા આટું તો મૂકવી છે. તમારે એમ થાય ને તમારે બેન શું કરે તમારે એમાં જોઈ લેવાનું. હા મજા કરે ને તમારી બેન, બાકી તો જોયા કરો ને. તમારે ફોન કરવો ને, જોઈને ખબર પડી જાય. ભાઈ રાકેશભાઈ કેમ છે? મજામાં હોય છે બસ. બસ હમણાં જો 11 વાગે પુગાડ્યા ના. જો ઉત્સવ મેં પેલા નથી કીધું આવવાનું છે. તૈયારી કરે ને ઉત્સવ. હા ના, આપણે સ્વાગત જ છે જયારે આવી ત્યારે. આ ભાઈ અરે ભાઈ નહીં તો દર્શન કરી જ લીધા હોય. વાવ વાળી ખોડિયાર. ઓ માં ખોડિયાર, માં ખોડિયાર. બાબુભાઈ ડાયાભાઈ ગજારને ત્યાં પહોંચીની પધરામણીમાં શરબતની તૈયારી ચાલી રહી છે. શરબત બાટી રહ્યા છે. અને આપણે ઈશ્વરિયા સત્સંગ મંડળી અહીંયા ઊભી જ નથી રહેતી. 2 આદમી જાય તો અહીંયા સત્સંગ બંધ નહીં જાય.
વેરી ફેમસ છે અમારી ઈશ્વરિયાની સત્સંગ. શું કેવું ખોડાભાઈ? જોઈ લો ગામનો ડાયરો ભાઈ. આ સૌરાષ્ટ્રની બ્યુટી. આ મહેમાન નવાજી બધાની જોરદાર. વાદળા થઈ ગયા ફૂલ, વરસાદની ફૂલ તૈયારી છે. આંબાલાલની આગાહી સુરતની આ ત્રાટક છે. હાલો શરબત પી લે. ઠંડક ઠંડક હાંડો પૂરીનો. વાવે ઉપડી. હાલો વાવે ઉપડી. ફોકસ કરજો. હા ફોકસ. બાવળ હો ઈશ્વરીને પાદરવા ભગવાનના વધામણા. કૃષ્ણના વધામણા થયા ભાઈ. વિખાઈ ગયો. એક કેમ છે આ બધું? શું છે આ? હું હારો છું. ખાતર ભરવાનું ચાલુ છે ભાઈ. ભાઈ ખેતીવાડી ફૂલ ચાલુ કરતી. ના અહીંયા બસ હા ઓલા રમેશભાઈ મોકલજો હાંજે. આગળ મોકલી દો. આવે એટલે તરત તારે પહેલા ત્યાં આવે. ચલો મળ્યા હાંજે. હાંજે હા હાલો. હા બોલો માસી હાલો. જય સારું, જય શ્રી કૃષ્ણ. અમે બધા અત્યારે રસપાન કરતા હોય. હા ચલો. જય શ્રી કૃષ્ણ. કેનું રસપાન? આવડું શું કહેવાય? કથાનું રસપાન કરતા હતા એટલે અમે તમે ગમે એટલી રાઈડ નાખો અમે ધ્યાન જ ન જાય. સત્સંગમાં બસ મન- એ તો મળ્યા મને. ટૂંક સમયની અંદર વરસાદ આવવાનો છે. ભગવાન કૃષ્ણને કૃપા થઈ આ જવાની છે. કોની આ ગઈ? આંબાલાલ ની કે? આંબાલાલ લે આ ઈશ્વરિયાવાળા વગાડી કલ્પેશ પટેલ ગાંઠિયાવાળા. જો. ભજીયાવાળા. બે કિશોર સરસ. I've always loved you more than you know. Father, don't you let me go. ટાઈમ થઈ ગયો 5:30 અને વરસાદી વાતાવરણ જોઈ લો. ઇન્સ્ટા 360માં થોડો વ્યૂ લેવા આવ્યો તો આ જો લુક એટ ધ સન. વાદળની પાછળ સન ને બધો પ્રકાશ પડે છે. આમાં ફોટા મસ્ત ક્લિક કર્યા. અહીંયા મસ્ત બેઠક ચાલી રહી છે. જોરદાર. કેમ છે? બરાબર. હાલો ચા નાખ દાલ છે. ચિરાગ ચાય ડાલ રહા છે. આમાં કીડીઓ ચડી ગઈ છે. અત્યારે 6 વાગી ગયા છે. લુક એટ ધ બ્યુટી. અહીંયા છે ને વરસાદ પડે. યુ કેન સી ક્લિયરલી સી દેમ. જો કેમેરામાં જસ્ટિસ નહીં કરે બટ જોરદાર વરસાદ પડે છે. વીજળી પણ જોરદાર થાય. જો કદાચ મળી જાય તમે જોઈ લો. બંધ થઈ ગઈ છે તો આ જુગા આ પાણીની ભરીએ છે. ઓકે હાલો નાખી દો. છે ને 4 બહુ પવન આવતો હોય છે. એકચ્યુઅલીમાં છે ને મોટર જામ થઈ ગઈ છે. થોડા 3-4 મહિના પડી રહે ને તો ઉપડતી નથી. એટલે ઊંચી કરવાની છે પણ ઊંચી થતી નથી. એટલે મને લાગે મૂળિયા હલવાના છે. એ ડાયરા ને રામ રામ. ઓય રામ રામ. આવી ગયો અને ભાઈ છાંટા પડે છે વરસાદના. મોટા મોટા છાંટા આવે છે. દેખાતા હોય જોવો અહીંયા. ભાઈ મોજે મોજ. મસ્ત થોડોક વરસાદ પડી જાય ને ભીનું થઈ જાય ચકાચક થઈ જાય. એકદમ ચકાચક માહોલ. થોડોક વરસાદ આવી જાય અને અળાયું થઈ જાય ને તો અહીંયા જો ના વરસાદ આવે છે મસ્ત. વરસાદમાં પહેલા વરસાદે જે નાઈને એને અળાયું વહી જાય. ચિરાગને અળાયું છે ફટાફટાય. જોરદાર વીજળીના કડાકાની સાથે વરસાદ પડી રહ્યો છે. મજાની લાઈફ. સિરાજ શર્ટ કાઢીને આવ્યો અળાયુંનો મસાજ લેવા પણ નહીં બતાવું. ઓકે આ રીતનો માહોલ છે ચકાચક. ચલો ભાઈ 7:30 થઈ ગયા છે ને વરસાદ પડી જશે જોરદાર. કડાકા ને ભડાકાની સાથે જોઈ લો. વીજળી જોઈ લો. મોજે મોજ. પછી આ ટોર્ચ કામ લાગી. ટોર્ચમાં ચાર્જિંગ હતું તો હાથેમાં લીંબુડી અને આ છે અમારો ધોધ. વરસાદનો ધોધ પડે જ ભાઈ. જોઈ લો. વાહ ભાઈ વાહ. ચિરાગ નાઈ રહ્યો છે.
પાછી લાઈટ જતી રહી. ગામમાં બહુ મોટો કડાકો થયો. અહીંયા જ કડાકો થયો. બહુ જોરદાર વીજળી પડી. એટલે મારે હવે ફળિયા મૂવું નથી. હવે મારે ફળિયા મૂવું નથી. આ વીજળી થાય તો ફળિયા મૂવું નથી થતું. નકર શું છે એની વે લાઈટ આવવાની વેઇટ કરીએ. માહોલ ખતરનાક થઈ ગયો હતો ભાઈ. ગામમાં વીજળી પડી. હવે ક્યાં પડી એ કાલે તમને કહીશ. ગામમાં વહીવટ થાય ક્યાં પડી જાણવાનું. મસ્ત વરસાદ બંધ થઈ ગયો છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઉકા બાપા કાન કરીને બેહવા જાય છે. ગામમાં વીજળી ક્યાં પડી ખબર પડશે કે મળે તો જાણવા. હવે સત્સંગ મંડળીમાં જવાનું છે ને. હાલો સત્સંગ મંડળીમાં જઈએ. બરોબર અમે બધા આવી છે મિત્ર મંડળીમાં જલેબી વળેલી ગાંઠિયા ગોળ હાલે લે નવા આવ્યા ને નવા માર્કેટમાં આવ્યા. ગોળ આખા ગામને નહીં લેવાનું, પણ પેલા લેવાનું. એટલે આવું આજ આવી ગયા એમ ને. સારું ને ગાંઠિયા ખાવા છે ને. હાલો નાખો ગરમા ગરમ ગાંઠિયા ખાવા. પરફેક્ટ બધા આવી ગયા તમને. જોરદાર. પટેલ ગાંઠિયા, લાઈવ ગાંઠિયા, વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી ચાખો, જલેબી ચાખો, મજા થવા રાખે. તમારું કઈ તળવાનું બોલો. ગાંઠિયા નીકળ્યા ગરમા ગરમ ભાઈ. હા સૂર્યની અંદર પ્યોર જલસો ચાલે છે. લાલાભાઈ સીતારામ બધાને લીધો. કોઈનો બાકી. અનિલભાઈને ત્યાં છે સત્સંગનો કાર્યક્રમ. ગાંઠિયા કોના તરફથી છે? હિતેશભાઈ તરફથી. તો મજા આવી ગઈ. 200-300 માણસનો છે કાર્યક્રમ. 300 માણસ મોજ પડી ગઈ. બે ચન લવર આપણે છે. બેસન લવર આ જલેબી લવર આ ટ્રેક્ટર લવર. આ જલેબી લવર. જલેબી આ ઘનશ્યામ લવર. અમારી લવર તારે તાર પપ્પા ને ખાવાના છો. એલા હારા લાય ભાઈલા. થોડાક લઈ લો થોડાક. ખા ભાઈ. ઓનિયન આવી ગયું. વાહ 60 ગ્રામ જ કીધા છે ને. એને 60 ગ્રામ જ ખાવાના. આપણે 50 ગ્રામ જ બસ.